આ કાંતિભાઈ અહીંયા છે, એમને જ સીધો સવાલ કરીએ. જે સવાલ આપણા છે એ જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરીએ. 40 વર્ષમાં મારો એક સ્વભાવ છે પ્રજા માટે લડવાનો અને સેવાકીય સ્વભાવ છે. અને મોરબીના મારા તમામ જિલ્લાના મતદારોને મને વિશ્વાસ છે કે કાંતિભાઈ કોઈ ખોટો નિર્ણય ન લે. આ નિર્ણય તેમાં લીધો કે સમગ્ર ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. કાંતિભાઈ પણ વ્યક્તિ એ તો પછી મને કહે ને, હજી તો કઈ કીધું નથી. કાંતિભાઈ કેટલા સમર્થકો હશે અત્યારે તમારી? મેં કોઈ ફોન જ નથી કર્યો. પણ કેટલા? એ કાંઈ જોઈ લ્યો ને તમે બધું. તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો, કાગળ મારવા લખેલો હોય રાજીનામું દેવા આવે એટલે બે એમાં અને દઈ હાડા એમ નહીં કાંતિભાઈ, જો તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા, અમારે ગોપાલ ઇટાલિયન દેવાનું છે. એમ ન હાલે. આવી રીતે કાંતિભાઈ આવી રીતે વગર મંજૂરીએ આવવું, સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજ? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો હું. પહેલાં સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે. અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું. આ પેલો કિસ્સો હોય રાજીનામું દેવું જોઈને મારા ભેગા આવ્યા છે. આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો? બધાને કહેવાનું તો કહી દીધું, બધાને એના નેતાને. આવશે ગોપાલભાઈ આવશે. કાનાભાઈ 97માં ટોપના નેતારે પૈસા ન લેવામાં આજીવન કરી હતી. ના મારે લડાઈ ગોપાલ હારે. એને મોરો બોલ્યા એ તો હવે હું ભરાઈ ગયો, હું માને નહીં ભરાઈ, જે ભરાઈ પોતે હાચા. હા, આમાં તો જો ભરાઈ જાય અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લે અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી. અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું, તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેસી. અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી. હું આવ્યો એનો સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. હવેનું સ્ટેન્ડ શું? કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં હવે લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પેલા સાંભળો, પાટીદાર એક છે. કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો. કાંતિભાઈ, વિકાસની ચેલેન્જ આપશો? હવે રાજીનામાવાળી તો ચેલેન્જ પૂરી થઈ ગઈ, હવે વિકાસ આવતા શનિવારે 9 વાગે મોરબીમાં લગભગ આશરે 25 કરોડના કામ થશે. તે પછી દર 15 દી વરસાદ થશે તો બંધ રાખશી, ઉઘાડ થાય એટલે કામ ચાલુ કરી દેશી. આશરે 3 મહિનામાં મોરબી જિલ્લાના કામ તો ઘણા બધા ચાલુ અને ઘણા થવાના, પણ મોરબી શહેરના 3 મહિનામાં જે રોડની જરૂર તકલીફ, પાણીની તકલીફ છે, ગટરની, એના માટે આખું આયોજન થઈ ગયું અને 3 મહિનામાં ઘણા બધા કામ ચાલુ થશે. કાંતિભાઈ, એવું લાગે છે કે રાજીનામાની જે વાતો છે રાજનીતિમાં ન હોવી જોઈએ, વિકાસને અગ્રતા હોવું જોઈએ, વિકાસના કાર્યોને મતલબ ઝડપથી પાછળથી પુશઅપ હોવું જોઈએ. વિકાસના કાર્ય કરી જ છીએ. મોરબીની જો વાત કરું તો દરરોજ 15,000 ગાડી આવે છે, 3,000 ઉદ્યોગ છે.
5 લાખ 12 હે. મોરબીની વસ્તી એટલી બધી વર્ષો પહેલાં ભૂગોળ ગટર બનાવી છે એટલે વસ્તી વધતી જાય, સોસાયટી વધતી જાય, ઘણા બધા બહારના માણસો આવે એટલે થોડી ઘણી તકલીફ છે. પણ એની તકલીફનું કારણ એ છે કે વસ્તી બીજા સિટી કરતાં મોરબીમાં માનો કે આખો સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જે રહેવા નથી આવતા ને એથી પણ મોરબીમાં રહેવા જાજા આવે છે. એના હિસાબે થોડી તકલીફ છે. મતલબ હવે વિકાસની ચેલેન્જ. વિકાસની કાયમ માટે ચેનલ હોય છે, કાયમ પાણી લાવવું હોય, બ્રિજ બનાવવું હોય, મેડિકલ કોલેજ કાયમ માટે કામ જ હોય. પણ મેં કીધું એવી પોઝિશન હું જાહેરમાં કહું કે આખા સૌરાષ્ટ્રમાં મોરબી ધંધાની દ્રષ્ટિએ મોટું, રાજકોટ કરતાં મોટું છે. માણસને અત્યારે રાજકોટ નથી જવું, માણસને મોરબી આવવું હોય. હવે મોરબીનું સ્ટ્રક્ચર જૂનું હોય, ગટરનું જૂની હોય, પાણીની લાઈનું જે જૂની હોય, એના બદલે એકદમ જે આવતા હોય રાજકોટ કરતાં પણ વધારે રહેવા આવતા હોય થોડી ઘણી તકલીફ છે. એનો આખો પ્રશ્ન હલ. પાણીનો પ્રશ્ન છે તો પાનેલીનું તળાવ 40 કરોડના ખર્ચે અમે ચાલુ કરવાના. રવાપર સોસાયટીએ અહીંયા એક યોજના કરી, કારણ કે વસ્તી વધતી હોય, પ્રોજેક્ટ જે કર્યો હોય આવી તો ખબર ન હોય કે 10 વર્ષમાં 5 વર્ષમાં મોરબી રાજકોટને ટક્કર આપશે ને રાજકોટના બદલે આખા સૌરાષ્ટ્રની ગુજરાતના મોરબી ધંધા માટે આવે. એક છેલ્લો સવાલ, નહીં ગોપાલભાઈ આવ્યા, ન ગોપાલભાઈનો ફોન ચાલુ છે, નથી ગોપાલ ઇટાલિયા ફોન ઉપાડતા, શું કરવાનું? પછી આપણે મારો ભાઈ ગોપાલભાઈ આવી જા, શપથ લઈ લે, પછી એવરી આપણે બે રાજીનામું દેવા જશે. પાછી ચેલેન્જ આપે તો લેશો? હા, કાયમ માટે લઈશ, જીવું ત્યાં સુધી.